હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ બાજરી મેથીના મસાલેદાર રોટલા, જેને કે આપણે મેથી બાજરીના થેપલા પણ કહીએ છીએ। તો મિત્રો, આ મેથી બાજરીના થેપલા છે તે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને શરીરમાં એક જાતની ગરમી પેદા થાય છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બાજરીની તાસીર છે તે ગરમ છે, એટલા માટે જ બાજરી છે તે વધારે પડતી શિયાળામાં ખાવામાં આવે છે। તો આજે આપણે શિયાળા સ્પેશિયલ બાજરી મેથીના થેપલાની રેસીપી બનાવીશું। તો શરૂ કરીશું। બાજરી મેથીના રોટલા બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલી મેથી ઝીણી સમારી અને ધોઈને લઈ લીધી છે। સાથે જ 3 ચમચી જેટલો ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરવાનું છે। સાથે જ 1 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું। હિંગની ફ્લેવર છે તે આ મસાલેદાર રોટલામાં ખૂબ જ સરસ એવી લાગશે। અડધી નાની ચમચી જેટલો અજમો ઉમેરીશું અને 1 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરવાના છે। સાથે જ 2 થી 3 મોટી ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે અને થોડી એવી આપણે છાશ ઉમેરીશું। મેથી બાજરીના રોટલાનો લોટ છે તે આપણે છાશમાં બાંધીશું, જેથી ખાટો મીઠો અને તીખો એવો આ ટેસ્ટ બેલેન્સ થઈ અને મેથી બાજરીના જે થેપલા છે તે ખાવાની ખૂબ જ એવી મજા આવશે। આ રીતે આપણે ગોળને સરસ ઓગાળી લઈશું અને બધા જ મસાલાને આપણે મેથી અને છાશમાં સારી રીતે ઓગાળી લઈશું। ત્યારબાદ લોટ એડ કરવાનો છે આપણે બાજરીનો અને થોડો થોડો લોટ એડ કરતા જઈ અને આપણે લોટને સરસ રોટલા બનાવાય એ રીતનો બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા લોટ અને મેથી મસાલા બધું જ સરખું મિક્સ થઈ ગયું છે અને આપણો રોટલા માટેનો લોટ છે તે સરસ એવો પરફેક્ટ બંધાઈ ગયો છે। આ લોટને આપણે 20 મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું। બાજરીનો લોટ છે તે બાંધ્યા પછી રહેવા દેવાથી થોડો એવો ઢીલો થતો હોય છે, એટલે પહેલાં તમારે થોડો હાર્ડ બાંધવાનો છે। તો આ રીતે આપણે અત્યારે પરફેક્ટ રોટલા બનાવી શકીએ એ રીતનો લોટ આપણો થઈ ગયો છે। તો 2 મિનિટ જેવું મસળી લોટને અને આપણે રોટલા બનાવી લઈશું। તો આ રીતે મેં રોટલા બનાવવા માટે નાનો એવો લુવો લઈ લીધો છે અને હું રોટલાને આ રીતે પ્લાસ્ટિક ઉપર જ બનાવી રહી છું। તમારે હાથેથી બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, પરંતુ અહીંયા હું આ રીતે પ્લાસ્ટિકની મદદથી બનાવી રહી છું। બહુ જ ફટાફટ અને ઇઝીલી આ રીતે પ્લાસ્ટિક પર રોટલા બની જતા હોય છે। જેને હાથથી ન આવડતા હોય એના માટે ખૂબ જ સરળ રીત છે। થોડું આપણે રોટલાને ટીપ્યા પછી આ રીતે વેલણથી એકદમ પતલો એવો કરી લઈશું, જેથી કરીને રોટલો છે તે બહુ જાડો ન બને અને આ મેથી બાજરીના થેપલા છે તે ખૂબ સરસ એવા પતલા બનીને રેડી થાય। તો તમે જોઈ શકો છો મિત્રો કે રોટલો સહેજ પણ ફાટ્યો નથી અને મેં પહેલાં તેને ટીપીને રેડી કર્યો અને પછી તેમાં વેલણથી એકદમ પતલો એવો બનાવી લીધો છે। તવો ગરમ થઈ ગયો છે તો થોડું તેલ લગાવી અને આપણે જે બાજરીનો રોટલો બનાવીને રાખ્યો છે તે ઉમેરી લઈશું। 2 મિનિટ જેવું થવા દીધા પછી આપણે તેની સાઈડને પલટાવી લીધી છે અને બંને બાજુ આપણે થોડું થોડું તેલ લગાવી અને રોટલાને શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે ખૂબ સરસ એવો રોટલાનો કલર આવ્યો છે અને જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી બનાવતી તો જેવા રોટલા બનતા કે થાળીમાં ખતમ જ થઈ જતા। તો એટલા ટેસ્ટી આ મેથી બાજરીના રોટલા ખાવામાં લાગે છે અને પર્સનલી મને તો આ રોટલા ખૂબ જ ભાવે છે। તો આખા સિઝનમાં હું લગભગ 8 થી 10 વાર તો આ રોટલા બનાવીશ જ। તો મિત્રો, બાજરીની તાસીર ગરમ હોવાથી શિયાળામાં પણ તમે આ રીતે મેથી અને બાજરીના રોટલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ગેરંટી છે કે બાળકો હશે કે નાના કે મોટા કોઈ પણને આ રોટલા ખાવામાં ખૂબ જ ભાવશે અને ફરીથી બનાવવાની ડિમાન્ડ કરશે।
એ રીતના આ બાજરી મેથીના મસાલા રોટલા બનીને રેડી થાય છે. તો બીજો રોટલો પણ મેં સેમ પ્રોસેસથી શેકી લીધો છે અને બંને બાજુ આપણે તેલ લગાવી અને થોડો ક્રિસ્પી અને થોડો સોફ્ટ રહે એ રીતનો શેકી લેવાનો છે. તો જ્યારે આ રોટલો ગરમ હશે ત્યારે તમે ઘી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઠંડો થયા પછી તમે દહીં કે દૂધ સાથે પણ ખાશો તો ખૂબ જ ઠંડો લાગશે. બાજરી મેથીના મસાલા રોટલા આપણા બનીને રેડી છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને ગરમ ગરમમાં જ ઘી લગાવી લઈશું, જેથી કરીને ઘી છે તે રોટલામાં શોષાય અને રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે. આ રોટલાને તમે સવારના નાસ્તામાં બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. બાળકોને પણ ખૂબ જ ભાવશે એ વાતની ગેરંટી છે. તો મિત્રો, મેથી બાજરીના મસાલા રોટલાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.